જો અહીંયા થોરું કબૂતર આવ્યું, અત્યારે આપણી મેળી પર બેઠું છે. નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. સવારના પોરમાં આપણે ચડી ગયા છીએ સીધા મેળી ઉપર, અને મેળી ઉપરનો તમે નજારો જુઓ. જોઈ લેજો. શાંત વ્યૂ ઓફ વાતાવરણ. એક બાજુ પક્ષીઓનો અવાજ આવતો હોય, મજા જ આવે સાંભળવાની. અને આજે આપણે જરીક આકર્ષણ પકડવાનું છે એવું દેખાઈએ, કારણ કે ગરમી થઈ અટાણના પોરમાં અને વાદળા જેવું છે. આમ જેવું થોડુંક આકર્ષણ પકડાઈ ગયું એવું દેખાઈએ. હવે કંઈ નક્કી ના કહેવાય, વરસાદ આવે તો આવે, ખબર ના હોય બાકી તો. અને એક વાત બીજી કહું તમને, અત્યારે આપણે ડીઝલની હાવ મહામારી હાલે અત્યારે, અને ક્યાંય પણ ડીઝલ પણ અત્યારે જળતું નથી, અને જડે તો માપે મેળે જ જડે છે. ખેલબો એક જ જડે, બધું જડતું નથી. અને ક્યાંક ઠેકાણે તો આપણે ટ્રેક્ટર હોય ખેડૂતને તો ટ્રેક્ટર લઈને જાઓ તમે, તો એમાં ટ્રેક્ટર હોય એમાં થોડુંક જ નાખે, બહુ ભરવાય ના દે, માપે મેળે જ ભરવા દે. અને ટ્રેક્ટર હોય તો જ ભરવા દે ડીઝલ પણ, એવું છે. અને ક્યાંક ઠેકાણે તો કેલબા લઈને જાઓ તો અમને ભરવા દે, બાકી તો ટ્રેક્ટર ભેગું જોઈ તો જ અમને ભરવા દે ડીઝલ. ને ડીઝલની મહામારી હાલે છે, તો એક યુદ્ધ એવું થવું જોઈએ કે ખેડૂતના ભાવ વધવા જોઈએ, ખેડૂતના પાકના ભાવ વધવા જોઈએ. તો એવું તો ક્યારેય નથી થતું. ખાલી આ ડીઝલના ભાવ વધે ને બાટલામાં વધે ને એવું બધું થઈએ. એક યુદ્ધ એવું થઈ જાય કે આપણે ખેડૂતના ભાવ વધી જાય, ખેડૂતના પાકના ભાવ વધી જાય. એવું કંઈ થતું નથી ક્યારેય. બીજું શું હોય, અહીંયા હાઈલે રાખે ડીઝલ. ખેડૂત હોય એને સ્ટોકમાં રાખવું પડે, કારણ કે ટ્રેક્ટર હોય એટલે હાંકવા જવું પડતું હોય, એટલે સ્ટોક કરીને રાખે તો વાંધો ના આવે ખેડમાં બધે. તો હાલો હવે આગળ વ્લોગમાં લઈને રહેજો તમે બધે. તો થઈ ગયો છે અત્યારે રોંઢો, અને અત્યારે આપણે બેસી ગયા છીએ મેગી બનાવવા માટે. અને આપણને ભૂખ લાગી એટલે નાસ્તામાં બનાવશું મેગી આજે. જો મેગીનું આપણે પેકેટ લઈ આવ્યા છે. આ રીતનું આપણે પેકેટ આવે છે મેગીનું, 10 રૂપિયાનું આવે ખાલી પેકેટ, અને એક જણાને તો આરામથી થઈ ગઈ. જોઈ લ્યો. ચાલો આપણે હમણાં મેગી બનાવવાની ચાલુ કરી દેવું. એવું ટોપિયું બધું લઈ લીધું અહીંયા, તો હાલો હમણાં મેગી બનાવવાનું ચાલુ કરી દઈ. જો પહેલાં તો આપણે સગડી ચાલુ કરવી પડશે. જો આપણે સગડી ચાલુ થઈ ગઈ છે અહીંયા. હવે આપણે ટોપી મૂકી દઈ. જો ટોપી મૂકી દીધું આપણે, અને 1400 ઉપર છે સગડી, થોડીક ઘીરી કરી નાખી. 8000 ઉપર કરી નાખી છે. હવે આપણે આમાં પાણી નાખી દઈશું. આપણે જેટલું પાણી કરવું હોય એટલું, રસો કરવું હોય એટલું નાખી દેવાનું પાણી. આપણે આખી ટબુડી એક નાખી દીધી. હાલો ને, રસો એવું હોય તો સારું લાગે. હવે આપણે પાણીને થોડીક વાર ગરમ થવા દેશું, પછી આપણે એમાં મેગી નાખી દઈશું. ત્યાં સુધી મેગીનું પેકેટ તોડી લઈ. જો આપણે મેગીનું પેકેટ તોડી નાખ્યું છે એટલે એમાંથી આપણે આ મસાલો નીકળે છે. આ મસાલો તોડી નાખી. જો આટલો આપણે મસાલો નીકળ્યો છે, અને આટલી આપણે મેગી છે. હવે મેગીને આખી તો નથી રાખવી, કટકા કરી નાખી આપણે, ભાંગી નાખી. આખી ખાવાની મજા ન આવે, જો આવી રીતના કટકા કરી નાખી. એનો થઈ ગયા કટકા. જો પાણી અત્યારે ગરમ થઈ ગયું. હવે આપણે મેગીને નાખી દઈએ એમાં. ચલો મેગી નાખી દીધી છે અત્યારે, જોઈ લ્યો તમે. થોડુંક હલાવી નાખીએ. પાણી વધુ થઈ ગયું એવું દેખાય ભાઈ. હાલો ને, હાલ છે રસાવાળી, બીજું તો હું. હવે આપણે નાખી દેવું મસાલો.
મસાલો નાખી દીધો હા. હવે જીરી કલાઈ નાખી. હવે આપણે આમાં ચટણી ધાણા જીરીને એવું નાખી દઈએ બધી. એવા દાણા જીરું, પછી થોડી ગળદરી નાખી દઈ, થોડીક ચટણી. જો આપણે બધું કમ્પ્લીટ નાખી દીધું હોય ચટણી બટણી. હવે હલાવી નાખીએ એટલે થઈ ગઈ રેડી આપણી મેગી હમણાં. જીરીક વાર આને સડવા દેવું. અત્યારે જો આપણે મેગી બનાવી નાખીએ, જોઈ લેજો. રસાવાળી બનાવી છે અને ઉપરથી જોઈ લ્યો ધાણા ભાજી નાખી દીધી છે આપણે. જો થઈ ગઈ ને લાલ ચણોઠી જેવી મસ્તની બની ગઈ છે. હવે ટેસ્ટ કરીને તમને કઈ કેવીક બની છે. સારી હોય એમ તો મજા આવે એવી છે, વાંધો નથી કંઈ બહુ. ચાલો બધે મેગી ખાવા. તો મેગી અત્યારે આપણે જોઈ લો જીરીક જ બચી છે અને હવે આપણે બધી કરી નાખી છે ખતમ મેગી. ચાલો અત્યારે આપણે પૂગી ગયા છે સીધા મેળી ઉપર અને આપણે મેગી ખાઈ લીધી છે મસ્ત મજાની અને થોડીક તીખી હતી, સ્પાઇસી બનાવી હતી, સ્વાદિષ્ટ અને સારામાં સારી મેગી હતી. મજા આવી ગયો ભાઈ ખાવાની, પેટ ભરાઈ ગયો ભાઈ. બાકી જોઈ લ્યો મેળી ઉપર આવ્યા તો એને ઠંડો ઠંડો પવન હોય છે અને નીચે તો હાવ ગરમી હો કે રહેવાય નહીં એવું હતું હાવ. એટલે અત્યારે તો અહીંયા આવી ગયા મેળી ઉપર એટલે પવન સારામાં સારો છે અત્યારે. અને હમણાં સુરત દાદા પણ આથમી જાય થોડીક વારની અંદર એવો. બાકી અને નદી તો જોવો હાવ ખાલી થવા માંડ્યો. જો આમાંથી આપણે લીટો પડ્યો છે સેટ અહીંયા સુધી ખાલી થઈ ગઈ છે. હવે કેટલીક ઠાલી થાય હવે તો પાછું હમણાં સામું ચોમાસું આવી જાય એટલે પાછું ભરાઈ જાય આખી આખી નદી. અને આજે આપણે ખાલી મેગીનો જ વિડીયો બનાવ્યો છે, બીજો લાંબો કંઈ વિડીયો બનાવ્યો નથી. અને જો તમારે સ્પેશિયલ ખાવા માટેના જ વિડીયો જોવા હોય તો તમે એક જીરીક કોમેન્ટ કરી અને કહેજો કે અમારે વિડીયો જોતા હોય નવા નવા, તો આપણે નવા નવા એવા જ વિડીયો લાવશું. અને સામે કાંઠે અત્યારે તમે જુઓ જીસીબી હાલે કંઈક વાડ ચોખ્ખી કરતું હોય છે. જો અહીંયા જીસીબી છે એટલે ઉનાળામાં બધું આવું કામ કરતા હોય, વાયડું ચોખ્ખું કરતા હોય, ગટરું સાફ કરતા હોય જીસીબી દ્વારા. અને શું કે આપણે ઝાડવા નડતા હોય એવું બધું કરતા હોય સાફ. બીજું શું કરતા હોય ઉનાળામાં લઈ લ્યો. ઉનાળામાં જોકે એવું બધું કામ ના હોય, કંઈક વાવ્યું હોય તો જ કામ હોય, બાકી તો નવરા જ હોય સાવ તમે ઉનાળામાં. એટલે નાનું મોટું કામ કર્યા રાખવાનું. તો બસ આજના વ્લોગ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કાલે તમે જે રીતનો સપોર્ટ દીધો હોય આપણે કાલના વિડીયોમાં એ જ રીતનો આ વિડીયોમાં તમે સપોર્ટ દેજો, જેથી કરીને હું તમારા માટે નવા નવા વ્લોગ વિડીયો બનાવી શકીશ. તો હાલો આપણે તમને કાલે મળીશું. જય જવાન જય કિસાન.